હેલો દોસ્તો, નમસ્તે. સ્વાગત છે એક અમારા નવો વિડીયોમાં. તો મિત્રો વાગી ગયા છે બપોરના 12 ને બપોરના 12 વાગે તો આપણે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે ને મિત્રો 2 દિવસથી સખત અહીંયા વરસાદ ચાલુ છે મિત્રો. તો બાજુનું ખેતર છે એ આખું જામ ભરાઈ ગયું છે. સારું કહેવાય કે કાલની પરમદી માંડવી કાઢી લીધી, બાકી ઘણું બધું નુકસાન થઈ જાય. તો ચાલો હું તમને બતાવું. હજી પણ વરસાદ ચાલુ જ છે. જોજે મસ્ત મજાનો વરસાદ પડી રહ્યો છે ને આખું ખેતર ભરાઈ ગયું છે. જો મિત્રો છે, આખું ખેતર ભરાઈ ગયું છે ને હજી તો થોડી ઘણી માંડવી કાઢવાની છે તો નીકળે. તો પછી અહીંયા 2 દિવસથી સખત છે ને મિત્રો, વરસાદ એવો પડી રહ્યો છે ને કે જાઓ. કાલે રવિવાર ને આજે સોમવાર, હજી તો 12 વાગ્યા તો બધું એટલે સમજી લો ને. શનિવારના રાતના વરસાદ ચાલુ થઈ ગયો ને તો હજી સુધી રોકાવાનું નામ જ નથી લેતો. કેટલો આમ કોડીનારમાં પણ પાણી ભરાઈ ગયું છે, એટલો બધો વરસાદ પડી ગયો છે મિત્રો. હજી પણ જો કેટલો મસ્ત મજાનો વરસાદ પડી રહ્યો છે. આપણે ને પાછો હું છે ને અહીંયા ખેતરમાં આવ્યો ને તો જોવા મેલું આમ જતો ખરી પાણી આમ નદી ભરાઈ ગઈ એવું જ. કેટલો કંઈ નહીં ને તો અહીં સુધી પાણી હશે ખેતરમાં, એટલું બધું પાણી ભરાઈ ગયું છે. તો મિત્રો તો આવી રીતના છે, ખેડૂતની હાલત કેવી થાય ને એ જોવા માટે આવી રીતના છે. લગભગ મને લાગે છે કે અહીંયા કોઈક આવ્યું લાગે, હરિભાઈ, હા હરિકાકા આવ્યા લાગે તો જ દરવાજો ખુલ્લો હોય. આ વરસાદને તો આમ ઘડીક રહી જાય ને ઘડીક આવે ને ઘડીક રહી જાય ને એવું છે મિત્રો. તો મિત્રો આપણી ચેનલમાં છે ને નવી છે તો મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરી દેજો, જેમ બને ને એમ આપણી સબસ્ક્રાઈબ તો કરી જ દેજો મિત્રો. તો મળીએ છીએ એક નવા વિડીયો સાથે. તબ તક બાય બાય. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય મા મોગલ.